મારે આમ ઘર બાર છે નહીં, મને કોઈ સાચવે નહીં, મને કોઈ સાચવે નહીં, 100% ન સાચવે કોઈ. મારે તમારે કોઈ તમે મને એમ કે હું ક્રાઇમ બ્રાન્ચમાં છું, મને પણ તમે રાખો ક્યાં પાય, મારે લખણ એવા રહ્યા ને, મને કોઈ સાચવી ન હગે. મારા મા બાપે એમ કહેતા કે તમે સાચવો, બાકી મને કોઈ સાચવી ન હગે. પછી અહીંયા હું ગુરુના ઘરમાં રહું છું, મારું ઘર નથી, મારું ઘર છે જ નહીં, અને કોઈ સાચવી ગઈ નહીં, કારણ કે હવે મારા લખણ જ એવા છે, કોણ સાચવે મને? ભજન સત્સંગ ને હરિહર 3 વસ્તુ જોઈ, મેઇન પાયો. એટલે મેં કીધું સારું, આમાં એમાં ગુરુ મહારાજની કૃપાથી થોડુંક સત્સંગ હાલતા 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 ગુરુના પપ્પાનું શરીર શાંત થઈ ગયું, પછી મારી આ એન્ટ્રી થઈ. એટલે ગુરુના બા, બહેનું, પછી આ મોટા ભાઈ, બધાનો સંગ ખૂબ, અને બહેનું, બા, બધાના શરીર શાંત થયા ત્યારે બધી રીતે હાજર, ખૂબ ભજન સત્સંગ કર્યા, ખૂબ કાંઈ ઘટે નહીં, એવો આનંદ કરાયો. એમાં છેલ્લે ગુરુ મહારાજે મને એમના ગુરુના આદેશથી મને ગુરુપદ ઉપર મૂક્યો. એટલે આ ભગવાનની વાત ઉપર વાત કરું, ગુરુ કૃપાથી. એટલે એમાં પછી મને કે તું ઉપદેશ કરે. જો આ ધંધો મને છે ને ખબર નહીં, થોડીક મારી એવી સ્થિતિ છે, એટલે ઉપદેશ કરવાનો હતો મારે ગુરુ કૃપાથી. એટલે મેં કીધું ઉપદેશ છે તો મેં કીધું કૃષ્ણા તું મને થોડીક લાઈન તો દે, ઉપદેશ કરવાનો છે, મારે કઈ રીતે ઉપદેશ કરવો, થોડોક મુદ્દા અને એ રીતે મારે ઉપદેશ ગુરુની કૃપા મુજબ એ રીતે કાંઈ. મને કે ઉપદેશ તારે કરવાનો છે ગુરુને? ઉપદેશ તો ગુરુને કરવાનો. મેં કીધું પણ મને કંઈક તું ઉપદેશ કરીશ કે ગુરુજી કરશે? મેં કીધું ગુરુજી. મને કે તારે હું, તું જવા દે અહીંથી, તારે કરવો છે ઉપદેશ? ના. તો કોણ કરશે? તો કે ગુરુ. તો ગુરુને કરવાનો છે ને? તો કે મને કે તારે હું લેવા દેવા, ગુરુને કરવા દે. એટલે મને કાઢ નહીં. એમ પોતાનું અસ્તિત્વ મટાડવામાં જે મજા છે ને, એટલે તે દિવસથી મને ખબર છે હું કાંઈ નથી એમ. કારણ કે ઉપદેશ તો સદગુરુ જ કરે, અને ગુરુ છે એ શરીર નથી, સદગુરુ છે એ શરીર નથી. એમ કૃષ્ણ છે એ શરીર નથી, કૃષ્ણ નો જ શરીર છે. વાસુદેવભાઈ નો જ શરીર છે, પણ વાસુદેવભાઈ શરીર છે જ નહીં, એ પાક્કી વાત છે. અને કૃષ્ણ કોઈ દી, વાસુદેવભાઈ કોઈ દી મરે જ નહીં, નક્કી છે. કૃષ્ણ મરે કોઈ દી? તો વાસુદેવભાઈ મરે? એમ કહેવાનો મતલબ શું છે કે આપણી અંદરની સ્થિતિ, જો કોઈ પણ વસ્તુ છે ને એની આપણી અંદર સ્થિતિ બને છે, એક વસ્તુ બને છે. દાખલા તરીકે તમે એક વસ્તુ મારી પાસે પડી છે, હાલો હું તમને કહું, આમાં મોબાઈલ છે, આ મોબાઈલ મારી પાસે પડ્યો છે, પણ હું એને મહત્વ ન આપું તો આ દાખલા તરીકે આ મારો જ છે, બરાબર? આને આ મોબાઈલ મારી પાસે છે, પણ હું એને મહત્વ આપવાનું બંધ કરવા માંડું, ઓછું મહત્વ આપું, તો એ હરવે શાંત થઈ જાય ને. એમ શરીર ભલે એનો ઉપયોગ કરવાનો છે, શરીર, ધન અને મન, એને મહત્વ આપણે જાજુ ન આપીને આત્મતત્વને મહત્વ આપી તો આપણી સ્થિતિ અહીંયા બંધાય ને. આપણે મહત્વ છે ને આપી છીએ. હવે એમાંથી આપણે વાસુદેવભાઈને જ મહત્વ આપવું છે, કારણ કે સત્ય તમે નથી તો શરીર, મન ને ધન છે, તમારે લઈને એને કે એને લઈને તમે, તો તમે મહત્વના થઈ ગયા. શરીર છૂટી જાય તો હોનાની વીંટી હોય કે હોનાની ચાંદીની હોય કે ગમે એવા ઘરવાળા હોય, ગમે એવા બાળકો હોય, ગમે મિત્ર હોય. આ ભક્તિદાનભાઈ છે, શરીર છૂટી જાય તો એ કે મારો દોસ્તાર, મારો કાનુડો વયો ગયો, એ કે જો તો મહત્વ તો તમારું છે. કિંમતીમાં કિંમતી ચીજ તમે પોતે છો. તમારે લઈને ક્રાઇમ બ્રાન્ચ છે, ક્રાઇમ બ્રાન્ચને લીધે તમે નથી. અમારે એક સત્સંગી બેન હતા, મને એક સત્સંગમાં મને એક વાત કરી, મને કે તમને એક વાત કરું ને, બોલ ને. મને કે પરમાત્મા કેવો છે ખબર છે? વાસુદેવ કેવો છે? કેવો છે? મને કે ભગવાન કૃષ્ણ કેવા છે, પરમાત્મા કેવા છે? કેવા છે? મને કે જો શરીર મળવાનું હતું ને, તો કે તારા હાટું માં બનાવવું, તારા હાટું બાપ બનાવવું,
આપણા હાટું. પછી કે તો કે તારા પરમ તત્વ પરમાત્માની વાત કરું છું, મૂળ સત્તાની વાત. તો કે તારા હાટું માં બનાવું, તારા હાટું બાપ બનાવું, તારા હાટું દૂધ બનાવું, તારા હાટું માનો ખોળો બનાવું, તારા હાટું પછી ભાઈ બહેન બનાવું, તારા હાટું બોલે નાના છોકરાને ભણવા જાય ને શું કે પાઠશાળા જે કહેતું હોય એ કે સ્કૂલ બનાવું, તારા હાટું ટીચર બનાવું, તારા હાટું ગુરુ બનાવું, તારા હાટું આ પૃથ્વી બનાવી, તારા હાટું હવા બનાવી, તારા હાટું આકાશ બનાવ્યો, તારા હાટું વાયુ બનાવ્યો, તારા હાટું સૂર્ય બનાવ્યો, તારા હાટું ચંદ્ર બનાવ્યો, તારા હાટું વરસાદ વરસાવ્યો, તારા હાટું ઘરવાળી બનાવી, અરે તારા હાટું છોકરા બનાવ્યા. કોના હાટું? વાસુદેવભાઈ હાટું. કોના હાટું? તમારા માટે આખા વિશ્વની તમામ રચના કરી. તારા હાટું દોસ્તાર હારા 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 મારા દોસ્તાર ભક્તિદાન જેવો તો ક્યાંથી મળે? તારા હાટું હારા મારા દોસ્તાર બનાવું, તારા હાટું મંદિર બનાવું, તારા હાટું તબલા બનાવું, તારા હાટું ભજન બનાવું, તારા હાટું સત્સંગ બનાવું. પણ યાદ રાખજે આ બધું મારું છે. એક દિવસ એક સેકન્ડમાં બધું લઈ ગયું. કે શ્વાસ પૂરો વાત પૂરી. હવે જેનું છે ઈ અને તમે અલગ નથી. આ બધુંય ઘરવાળી ઘરવાળો બાળકો દોસ્તાર, અરે ગુરુય તારા હાટું બનાવવું કે તારા કલ્યાણ માટે ગુરુ બનાવવું. બોલ હવે તારે આ પૃથ્વી જળ વાયુ તેજ આકાશ બધુંય તારા હાટું. સત્સંગ એ તારા માટે બનાવવું છે કે બોલી કે તારા કલ્યાણ માટે. આ મોબાઈલ ભૂપેનભાઈ ને તારા હાટું બનાવી કે યુટ્યુબમાં આપે તો સત્સંગ આવે મળે, કોકનું કલ્યાણ થાય અથવા કોક મારું કલ્યાણ કરે. કાંઈ લેવા નહીં દેવા, કોણ કોનું કલ્યાણ કરે કોને ખબર. વાસુદેવ આવીને ભક્તિદાન આપી જાય થી વધારે મારા માટે બીજું હું જોઈ. આખું વિશ્વ આખું પરમાત્મા પરમાત્મા આપણા માટે બધું કરે. હવે મને ખબર છે હું એનો બાળક છું, નક્કી છે એમ. હું તો મારે લેવું પડે છે બોલવામાં. આખું વિશ્વ એનું બાળક છે. આખું વિશ્વ એનું બાળક છે. આખું વિશ્વ. આમાં નાના મોટા કાંઈ છે જ નહીં. તમે માન આપો ઠીક છે, આ તો ઠીક છે, ગુરુની કૃપા છે એટલે થોડુંક. બાકી જેમ છે એમ કહું, હૃદયથી બોલું છું. મેરા મુझ में कुछ नहीं, जो कछ है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे गो मेरा. बोलिए सदगुरु महाराज. ગોરધનભાઈ થોડો સત્સંગ.